વલ્લભના વાલા વૈષ્ણવો, જે શ્રી ગોકુલેશ, આજે અપરા એકાદશીની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. વૈષ્ણવ, ગઈકાલે આપણે સત્સંગમાં જોયું શ્રી ગોકુલનાથજીએ, શ્રી ગુસાઈજીએ જે 32,000 રૂપિયાનું ઋણ કર્યું હતું તે શ્રી ગોકુલનાથે ચૂકતે કર્યું. અને આ માટે રણથંભોની રાજરાણી લાડબાઈએ, જે શ્રી ગોકુલનાથજીની સેવિકા હતી, એને શ્રી ગોકુલનાથજીને 32,000 રૂપિયાની ભેટ કરેલી. એ બધી વાતો ગઈકાલે આપણે કરી. હવે આપણે પ્રાગટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પ્રથમ ગાન કરીશું. જય જય ગોકુલ કે જન જીવન પ્રભુ, જય શ્રી ગોકુલપતિ રાય, જય જય શ્રી ગોકુલ પ્રિય આત્મા, જય શ્રી ગોકુલ સુખ દાય, જય શ્રી ગોકુલપતિ રાય, જય જય શ્રી ગોકુલનાથજી, જય શ્રી ગોકુલ સુખ ધામ, જય જય લીલાની તનવી, જય શ્રી પૂરન કામ, જય શ્રી ગોકુલપતિ રાય, કર જોડી ચરણે નમો શ્રી વલ્લભ રસરાસ, અભિલાષા જે જે મન ધરું તે કરવી પૂરન કામ, જય શ્રી ગોકુલપતિ રાય, જય જય ગોકુલ કે જન જીવન પ્રભુ, જય શ્રી ગોકુલપતિ રાય. વૈષ્ણવ, આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીએ જે કરજ કર્યું હતું એની સિદ્ધાંતિક થોડી ચર્ચા કરીશું. તે પછી શ્રી ગોકુલનાથજી કુરુક્ષેત્રની યાત્રા પધારે છે એની પણ વાત કરીશું. પરંતુ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે, આછે હો રાજત શ્રી વલ્લભલાલ. રાજત વલ્લભ લાલ આછે હો, રાજત વલ્લભ લાલ, રાજત વલ્લભ લાલ આછે હો, રાજત વલ્લભ લાલ, ઉજ્જવલ ધોતી ઉપરના સુંદર, ઉરસો હે તુલસી માલ આછે હો, રાજત વલ્લભ લાલ, બેઠે ગાદી તકિયા સોહે, ચંચલ નયન વિશાલ, પાન ખાત મુસ્ક્યાત વૃંદાવન, બસકીની વ્રજ
વૈષ્ણવ આ કીર્તન આપે ધનાશ્રી રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનના રચિયાતા વંદરામન દાસ એમના અનેક પદો આપણે સત્સંગ યાત્રામાં શ્રવણ કર્યા છે. આ વંદરામન દાસ ઠાકોર શ્રી ગોકુલનાથજીના સમયના શૃંગારના સુંદર પદો કરીને ગાતા. ઠાકોરજી જે લીલા કરી હોય તેને તે તરત જ પોતાના પદમાં ગાઈને સંભળાવતા અને તેમના પદ સાંભળીને શ્રી ગોકુલનાથજી ખુશ થતા અને ઘણીવાર તાલી દઈને તાલ પણ આપતા હતા. આ પદ ગાયાનું મહત્વ એ છે કે આ પદ ગાયા પછી શ્રી ગોકુલનાથજીએ પોતાનો ઉપરનો વંદરામન દાસને ઉડાડ્યો હતો અને વંદરામન દાસને શ્રી ગોકુલનાથજીમાં એવી આસક્તિ થઈ ગઈ હતી કે હવે એમને ઠાકોરજી સિવાય કશું દેખાતું જ નહીં, એટલે સતત એમના પદોની રચનાઓ કર્યા કરતા હતા. આ પદનો ભાવ આપણને સમજાવવામાં આવે છે. આછે હો રાજત વલ્લભલાલ, ઉજ્જવલ ધોતી ઉપરના સુંદર ઉર સોય તુલસી માલ. એટલે કે છે કે ઠાકોર શ્રી વલ્લભ શ્રી ગોકુલનાથ એવા તો સુંદર શોભી રહ્યા છે કે હું શું વાત કરું કે છે. ઉજ્જવલ શ્વેત ધોતી ઉપરના ધારણ કર્યા છે અને હૃદય ઉપર જે તુલસીની માળા ધારણ કરેલી હોય એવું લાગે છે કે જાણે સ્વામીજી શોભી રહ્યા હોય કે છે. બેઠે ગાદી તકિયા સોએ ચંચલ નયન વિશાલ, પાન ખાત મુસ્ક્યાત વિંદ્રાવન બસ કીની બ્રજ બાલ. એટલે કે છે કે પોતે શ્રી ઠાકોરજી ગોકુલનાથજી ગાદી તકિયા પર સોહાઈ રહ્યા છે. એ શ્રી ઠાકોરજી ના પોતાના વિશાળ ચંચલ નયનોથી સર્વ ભક્તજનોને મોહિત કરી રહ્યા છે. એ વખતે શ્રી ગોકુલનાથજી પાન બીડું પોતાના મોઢામાં મભરાવી રહ્યા છે. મંદ મંદ મુસ્કાનથી વૈષ્ણવ સામે જોઈ રહ્યા છે. એટલે લખે છે કે ભક્તોના સ્નેહરૂપી બીડાનો રસ ચાવતા અને મુસ્કરાતા શ્રી ઠાકોરજી અને વસકીની બ્રજબાલ એટલે બ્રજની બાલાઓને પોતાના સ્વરૂપમાં પરવશ કરી દીધી છે. એટલે કે પોતે બધાનું આખા સ્વરૂપા શક્તિ, મેં તમને વાત કરી ને કે સ્વરૂપા શક્તિ એટલી બધી પ્રબળ હતી ને કે જે એક વખત ભક્તની પાસે આવ્યું હોય પછી એનાથી દૂર જાય જ નહીં. બીજા 6 બાળકો હતા પણ બહારગામથી આવેલો હોય કે ત્યાંનો હોય, એક વખત ગોકુલનાથજી પાસે ગયો પછી ખસવાનું નામ દે નહીં. વિષ્ણુ આ પદની આપણે પદે શ્રવણ કર્યું છે. હવે આપણે ગઈકાલે જે વાત થઈ છે એટલે કે મથુરાના સહકારોનું ગુસાઈજીનું કરેલું દેવું શ્રી ગોકુલનાથજીએ પોતે જ ચૂકતે કર્યું છે. હવે એક પ્રશ્ન આપણે એના સિદ્ધાંતિક છણાવટ થોડી કરીએ છીએ. એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રી ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. એમના ચરણ કમળમાં તો નિત્ય નિરંતર લક્ષ્મીજી નિવાસ કરે છે. તેઓ અષ્ટસિદ્ધિ નવનિધિના સ્વામી છે અને જે ગુસાઈજીના ત્યાં પુત્ર રૂપે ગોકુલનાથજી સ્વયં પ્રકટ થઈ આનંદમય લીલાઓ કરે છે. જેમના પુત્રના પ્રાકટ્ય માત્રથી સકલ સૃષ્ટિ સમૃદ્ધિમાન થઈ એવા શ્રી ગોકુલનાથજીને કરજ શા માટે લેવું પડે? હવે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે પ્રભુ તો સ્વતંત્ર અને સકલ સામર્થ્યવાન અને લક્ષ્મીના પતિ છે, તો તેમનું ઋણ કરવાનું હોય જ નહીં. પરંતુ જ્યારે મનુષ્ય દેહથી પ્રગટ થાય છે ત્યારે સ્વજનોને શિક્ષાર્થ અનેક લોકવત પીડા કરે છે અને એ દ્વારા એમનો નિરોધ સિદ્ધ કરે છે. આપણે ભાગવતમાં પણ જોયું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જરાસંઘથી ડરી અને મથુરા છોડી રાતોરાત દ્વારકામાં પ્રયાણ કર્યું છે. પણ દ્વારકા નગરી એક રાતમાં ઊભી કરવી તો એ પણ એમની પ્રભુતા શક્તિનું જ કાર્ય છે. તો એવું તો ના માની શકાય કે જરાસંઘથી ડરીને જ કરે. પણ આ લીલાનો એક ભાગ છે. એવી રીતે ગુસાઈજી જે ઋણ કર્યું છે એ લીલાનો એક ભાગ છે અને સ્વજનોને શિક્ષાર્થ કરવા માટે લોકવત આ કીડા કરે છે અને એ દ્વારા
એમનો નિરોધ સિદ્ધ કરે છે. આ ઋણની ક્રીડા દ્વારા શ્રી ગોકુલેશ પ્રભુએ પોતાના ભક્તોને જણાવ્યું કે વૈષ્ણવોએ કદાપી કરજ કરવું નહીં, કારણ કે કરજદારનું ચિત્ત નિરંતર વ્યાકુળ રહે છે અને પ્રભુની સેવામાં તમે કોઈ દીવ થઈ ગયો માટે એટલે નિરંતર તમને યાદ આવે કે મારે ચૂકવવાના છે પૈસા, એટલે તમે સેવા કરવા બેઠા હો તો પણ તમને એની એ જ યાદગીરી રહે, એટલે સેવાના સમયમાં પણ એના જ વિચારો આવ્યા કરે. એટલે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં જે આપણને આજ્ઞા કરી છે કે ચેતસ્તત પ્રવણમ સેવા, સેવામાં ચિત્ત પૂરેપૂરું પરોવાઈ જાય એને જ ખરી સેવા કહેવામાં આવે છે. તો હવે જો એક વખત દેવું થઈ ગયું તો પછી એનાથી સેવા વખતે પણ વિચારો એના જ આવ્યા કરે, અને વૈષ્ણવ માટે સેવા છૂટે, ભલે હાથથી સેવા કરીએ પણ મનથી સેવા છૂટી જાય તો સેવા છૂટે એનાથી વધારે હાનિકારક તો બીજું કશું હોતું જ નથી કે છે. એટલે અહીંયા આજ્ઞા કરવામાં આવે છે કે વૈષ્ણવે કદાપી કોઈ પણ નિમિત્તે કરજ કરવું નહીં, અને શ્રી ગોસાઈજીનો કરજ લેવાનો ઉપાય હેતુ માત્ર એટલું જ હતો કે સ્વજનોને શિક્ષણ આપવું. હવે એક બીજો સિદ્ધાંત પણ અહીંયા આવે છે કે શ્રી આચાર્યજીના સમયમાં એક વખત આવું બનાવ બન્યો હતો કે વસ્તુ તો મહાપ્રભુજીના ચરણોમાં લક્ષ્મી હતી, બરાબર, આપણે બધા જાણીએ છીએ. અનેક વાર કનકાભિષેક થયો અને અનેક રાજા મહારાજાઓ એમને બધી ભેટો આપતા, બધું આપણે ચરિત્ર હમણાં જોયું. એમને તો કોઈ દેશ દ્રવ્યની ખેંચ હોવાની કોઈ શક્યતા જ નથી, તો પણ એમને એક વખત દ્રવ્યનો સંકોચ બતાવી અને સેવ્ય સ્વરૂપને શૃંગાર શ્રી મહાપ્રભુજી કરતા હતા. એ વખતે શ્રી મહાલક્ષ્મીજીએ પધારીને કીધું કે આજે ભંડારમાં સામગ્રી નથી, ત્યારે આચાર્યજીએ આજ્ઞા કરી કે છોલાની કેકરી સમારી ધર્મની આજ્ઞા આપી. તો એ વખતે પાસે એક વૈષ્ણવ ઉભા હતા, સેવક ઉભા હતા. એને મહાપ્રભુજીને વિનંતી કરીને કીધું કે કૃપાનાથ આજ્ઞા હોય તો બજાર મથું આજે હું આજનો દિવસ ઉધાર સામગ્રી લઈ આવું કે છે. પછી આચાર્યજી આજ્ઞા કરી કે ઉધાર કેમ લેવાય, ઋણ કરીને ઠાકોરજીની સેવા કરાય નહીં કે છે. ત્યારે સેવકે વિનંતી કરી કે જયારે ઠાકોરજી આપે ત્યારે આપી દેજો તમે પાછું કે છે, અત્યારે તો ઉધાર લેવા દો મને કે છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જો શ્રી ઠાકોરજીને આપવાની મરજી હોય તો અત્યારે કેમ ના આપે, તો જયારે આપશે ત્યારે આપણે ઋણ ચૂકતે કરીએ કે છે. માટે અમારે મહાપ્રભુજી કહે છે માટે અમારે ઋણ કરવું નથી. અને આ પ્રમાણે શ્રી આચાર્યજીએ ઋણ નહીં કરવાનો ટેક જાણ્યો અને પ્રભુ ઈચ્છાથી બીજે દિવસે કોઈ વૈષ્ણવ આવીને 500 સોના મોહર અર્પણ કરી એ આવ્યા પછી સામગ્રી ભોગ ધરી પોતે મહાપ્રસાદ લીધો. ત્યાં સુધી મહાપ્રભુજી પોતે નિરાહાર જ રહ્યા હતા. વિચાર કરો કે મહાપ્રભુજી બે આપણે કહીએ છીએ કે શ્રી કૃષ્ણાષ્ટમ કૃપાનિધિ, શ્રી કૃષ્ણના મુખારવિંદનું પ્રાકટ્ય, તો એમને પણ નિરાહાર રહ્યા, પણ સ્વજનોને સૂચના કરી કે ઋણ કદાપી કરવું નહીં. ધર્મનો ટેક અને સ્વપ્રભુના સામર્થ્યનો વિશ્વાસ રાખવાથી સ્વજનોના સર્વ કાર્ય પ્રભુ સિદ્ધ કરી આપે છે. આપણો દૃઢ વિશ્વાસ જોઈએ. હવે સવાલ એક બીજો આવ્યો કે જો શ્રી મહાપ્રભુજીના દ્રવ્યોનો સંકોચ હોવા છતાં પણ કરજ કર્યું નહીં અને એવો શ્રી પોતાના ઋણ નહીં કરવાના સિદ્ધાંતને વળગી રહ્યા, તો પછી ગુસાઈજી શા માટે કરજ કરી એ સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું? તો આના માટે એવું ક્લેરિફિકેશન આપી શકાય કે શ્રી ગુસાઈજીએ સજ્જનોની પોતાની જાતને દ્રષ્ટાંત આપી અનુભવપૂર્વક સિદ્ધ કરીને બતાવ્યું છે કે કરજ કરવાથી જ્યારે એમને બાળકોને પણ સેવામાં પ્રતિબંધ અને વિક્ષેપ થયું. કયો પ્રતિબંધ? તે નવનીત પ્રિયાજીનો ઠાળ રાજભોગનો પેલા કરજદારો અટકાવ્યો હતો. એટલે એક વખત તો ઠાકોરજીની સેવામાં વિક્ષેપ તો આવ્યો. તો પછી આવા બધાને જો તકલીફ પડતી હોય તો સામાન્ય વૈષ્ણવોને કરજદાર થઈ જશે તો કેટલી તકલીફ પડશે કે છે. એટલે અહીંયા બીજી વસ્તુ સમજાવવામાં આવે છે કે શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાકટ્ય હેતુ તો પુષ્ટિ માર્ગને પ્રકટ કરવાનો હતો અને શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય હેતુ એનો પ્રકાશ કરવાનો હતો. એના માટે શ્રીનાથજીની વૈભવપૂર્વક સેવા કરવાની શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજી આજ્ઞા આપી હતી. એટલે મહાપ્રભુજી તો વૈરાગ્યનું સ્વરૂપ હતા
અને જે શ્રીનાથજી બાબાનો વૈભવી સેવા પ્રકાર ચાલુ કર્યો છે શ્રી ગુસાઈજીએ, એના માટે દ્રવ્યની જરૂર પડે કે છે. તો એ પરિસ્થિતિ જ્યાં નિર્માણ થયેલી એટલે શ્રીમદ વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય હેતુ અલગ અલગ હોવાથી એમની ભૂતલ પરની લોકવત ક્રીડામાં પણ એ ભિન્નતા આપણને દેખાઈ શકે છે. હવે સવાલ આવ્યો કે શ્રી ગુસાઈજીને તો પછી પોતાની મરજી વિરુદ્ધ કરજ લેવાની જરૂર કેમ પડી? તો એમાં તો કહે છે કે એક વખત શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને સજ્જા મંદિર સુધારવાની આજ્ઞા કરી, અને એ વખતે શ્રી ગુસાઈજી પાસે સિલકમાં પૈસા હતા નહીં. હવે શ્રી આચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે તો કરજ થાય નહીં. હવે એક તરફ શ્રી વલ્લભાચાર્યજીની આજ્ઞા અને બીજી તરફ ભગવત આજ્ઞા, આ બંને પરસ્પર વિરુદ્ધ આજ્ઞાઓનું પાલન કેમ કરવું એ સવાલ ઉપસ્થિત થયો. આ બધા આવા પ્રશ્નો તો આપણા જીવનમાં ક્યારેક ક્યારેક આવતા હોય છે. હવે અહીંયા મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી છે, સેવા કૃતિર ગુરુ આજ્ઞા બાધનમ બાહરિચ્છા, એટલે કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, પરંતુ એનાથી વિરુદ્ધ બાધક રૂપ શ્રી હરિની ઈચ્છા અથવા આજ્ઞા થાય તો પ્રભુની વિશેષ આજ્ઞા પ્રમાણે ચાલુ. ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું આપણને કહેવાયું છે, પણ જો હરિની ઈચ્છા એનાથી વિશેષ હોય તો હરિની ઈચ્છા પ્રમાણે તમારે સેવા કરવાની જોઈએ. ગુરુની આજ્ઞાનું ભલે ઉલ્લંઘન થાય ચાલે, શ્રી હરિ સર્વોપરી તત્વ છે. તો આ આજ્ઞાના અનુસરી શ્રી ગુસાઈજી વિચાર કર્યો કે સામાન્ય રીતે સેવા કરવામાં કરજ કરવું પડે તો એ ગુરુની આજ્ઞાથી વિરુદ્ધમાં છે, પરંતુ સજ્જા મંદિર સુધારવા ભગવત આજ્ઞા છે અને સિલકમાં પૈસા છે નહીં, ભગવત આજ્ઞા માટે પણ એમને કરજ કર્યું છે. ભગવત આજ્ઞા પાળવા માટે કે છે. તો આ પ્રમાણે વિચાર કરી ગુસાઈજીએ નિરૂપાએ કરજ કર્યું. શ્રી ઠાકોરજીનું સજ્જા મંદિર સુધરાવી પ્રભુની વિશેષ આજ્ઞાનું પાલન કર્યું, અને એ દ્વારા સ્વજનોને વિશેષ આજ્ઞા અને એમના પાલનના ગૂઢ રહસ્યનો અનુભવ કરાવ્યો. હવે ગુસાઈજી તો લીલામાં પહોંચી ગયા છે, કરજ તો માટે ઊભું થયું છે, પણ એમને ખબર હતી કે ભાઈ આ જે વલ્લભ એટલે શ્રી ગોકુલનાથજી છે એ સમર્થ છે, એ પણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે કે છે. હમણાં મારે 2 દિવસ પહેલા છે એક સુજાતિ સમાજના એક અગ્રણી વૈષ્ણવ સાથે વાત થઈ. તેમણે કીધું કે પુષ્ટિ માર્ગમાં 4 પુરુષોત્તમના અવતારો થયા. સૌથી પહેલા શ્રી વલ્લભાચાર્યજી એટલે મહાપ્રભુજીનું અવતાર પ્રાકટ્ય થયું, એ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. પછી શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય પુરુષોત્તમનું છે. પછી ગોકુલનાથજીનું પ્રાકટ્ય પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. અને ચોથા એ સુજાતિ સમાજ વાળા એમ કે છે અમારા શ્રી રમણેશ પ્રભુ એટલે કે કન્યા પ્રભુના પિતાશ્રી છે, એ પણ પુરુષોત્તમનું જ પ્રાકટ્ય છે કે છે. એ સુજાતિ સમાજ વાળા વૈષ્ણવે મને આ રીતની માહિતી આપી હતી. મારે આ સત્સંગ માટે કોઈ મૂંઝવણ થતી હોય ને તો હું ઘણી વખત એ સુજાતિ સમાજ વાળા ભાઈ છે, ચેતન શાહ નામ છે, વડોદરામાં રહે છે, બહુ ગોકુલનાથજીના સાહિત્યના ઘણા સારા જાણકાર છે, એમનો હું ઘણી વખત હેલ્પ લેતો હોઉં છું. હવે શ્રીજીના કરજ ચૂકવ્યાના સમાચાર મળતા જ શ્રી ગિરધરજી જે પૂર્વ દિશામાં યાત્રાએ ગયા હતા ત્યાંથી શ્રી ગોકુલ પાછા પધાર્યા, અને જયારે એમને પાછા આવવાની વાત થઈ એટલે શ્રીજી પોતે આગ્રા સુધી સામે પોતાના ભાઈને રિસીવ કરવા ગયા છે, અને ઘણા હેતથી ગોકુળમાં પધરાવી લાવ્યા. આ વખતે શ્રીજી જે ઘોડા પર સવાર થઈને આગ્રા ગયા હતા એનું અલૌકિક સૌંદર્ય જોઈને ગિરધરજીએ ગોકુલનાથજીને ઘોડાનું નામ પૂછ્યું. શ્રીજીએ કહ્યું કે એનું નામ તો નયન સુખ છે, એટલે નામ પ્રમાણે એ હર કોઈના નયનને સુખ આપનારો એ ઘોડો હતો. પછી શ્રી ગિરધરજીના પુત્ર મુરલીધર પણ ગિરધરજીને લેવા સામે ગયા હતા. એમને આ ઘોડો ગોકુલનાથજી પાસે જોયો એટલે એમને ઘોડો માગ્યો કે મને આ ઘોડો આપી દો, કાકા મને આ ઘોડો આપી દો. પણ ગોકુલનાથજી તો બહુ ઉદાર હતા, તરત એમને ઘોડો પોતાના ભત્રીજાને આપી દીધો. હવે આ ગોપાલદાસ વેરાવાળાએ આ જે ત્રીજા માંગલ્યમાં આ ઋણ મોચન લીલાનું જે પ્રસંગ આપણને સમજાવ્યો છે. આમ તો ગોપાલદાસ વેરાવાળાએ 5 તરંગ લખ્યા છે, એમાંનો આ ત્રીજો તરંગ છે. કોઈ જગ્યાએ એમને ફલશ્રુતિ લખી નથી, પણ ઋણ મોચન પ્રસંગમાં એમને ફલશ્રુતિ લખી છે. જોઈ છે
કે ફલશ્રુતિમાં એ શું લખે છે? તો લખે છે, ઋણ મોચન લીલા ચરિત્રજી, જે કો ગાશે સાંભળે વિચિત્રજી, તે સૌઋણથી મુક્ત થઈએ જી, થાશે નિત્ય સંપત્તિ સમૃદ્ધમયજી. આ શ્રી ગોકુળનાથજીની ઋણ મોચન લીલા જે કોઈ ગાશે અથવા તો સાંભળશે, એ બધા પોતાનું કોઈ પણ પ્રકારનું ઋણ હોય તો મુક્ત થઈ જશે અને એની પાસે સંપત્તિ સમૃદ્ધિવાન થઈ જશે. જો આટલી ફલશ્રુતિ બતાવવામાં આવી છે. દુઃખ દરિદ્ર દ્રષ્ટિ ન પરે કહીએ જી, કોઈ પ્રકારે વિઘ્ન હોય નહીં જી. કોઈ પ્રકારનું વિઘ્ન એવા જીવનમાં આવવાનું નથી. એવા લોકોનું કોઈ દુઃખ ના આવે, કોઈ દરિદ્ર ના આવે, દ્રષ્ટિ પણ ના, મીન્સ કે દુઃખ અને દરિદ્ર એવા વિષ્ણુ સામે આંખ જોવાની હિંમત પણ ના કરે, આંખથી જોવાની. પૃથ્વીના રાજભોગ સંયોગ છે તે આવે એને ઉપયોગી. હવે કે છે દુનિયાભરના ભોગ એ વૈષ્ણવ પાસે આવી જાય કે છે અને એનો ઉપયોગ કરી શકે છે. વૃદ્ધિ પામે પરિવાર ને પુત્રજી, પ્રભુને ધર્મે લીલા ચરિત્રજી. એમાં કહે છે કે જે આ ઋણ મોચન લીલા સાંભળશે કે ગાશે, એનો પરિવાર વૃદ્ધિ પામશે, પુત્રમાં વધારો થશે અને પ્રભુને ધર્મે લીલા ચરિત્રજી, અને આ પ્રભુનો જે ધર્મ છે એ આ તમને એમાંથી સાંભળવા મળશે કે છે. ભક્તિ ઉપજે સ્નેહ નિર્વિધજી, સર્વ પદાર્થ પામે સિદ્ધજી. અને એમાં જે ભક્તિ, પ્રભુનો ધર્મ, જે પ્રભુની જે લીલાઓ છે એમાં તમારું સ્નેહ ઉપજ શકે છે, ભક્તિ થઈ શકે છે અને સર્વ પદાર્થ તમને જે કંઈ બી જોઈતું હશે તમારી સર્વ મનોકામના એ સિદ્ધ થઈ જશે. પ્રભુનું સ્વરૂપ હોય રડિયા રૂઢજી, ભક્તિ રસ ભોગ કરે મહાગૂઢજી. આ ઋણ મોચન લીલા સાંભળવા માત્રથી પ્રભુનું સ્વરૂપ હૃદયમાં રડિયા રૂઢ થઈ જશે અને ભક્તિ રસ ભોગ કરે મહાગૂઢજી. અને પુષ્ટિ માર્ગનો જે ગૂઢ ભક્તિ રસ છે એને પ્રાપ્ત થશે. તો અહીંયા આપણે શ્રી ગુસાઈજીની ગોકુળનાથજીએ કરેલી ઋણ મોચન લીલાનું સમાપન થાય છે. હવે શ્રીજીના બંને લાલના ઉપવિત સંસ્કારની વાત આ ત્રીજા માંગલ્યમાં લખેલી છે. વ્રજના વિક્રમ સંવત 1649 ચૈત્ર માસમાં શુભ મુહૂર્તે શ્રીજીએ પોતાના જ્યેષ્ઠ લાલ શ્રી ગોપાલલાલજીના ઉપવિત સંસ્કાર અને જનોઈ કર્યા હતા. ત્યાર પછી 1650 વૈશાખ માસમાં શુભ મુહૂર્તે દ્વિતીય લાલ શ્રી વિઠ્ઠલેશ રાયજીના પણ ઉપવિત સંસ્કાર અતિ આનંદ ઉત્સાહથી સંપન્ન થયા. એટલે બંને લાલના 2 વર્ષમાંથી ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા. હવે પ્રકરણમાં આપણે કુરુક્ષેત્રની યાત્રા જાય છે એની વાત કરીએ. શ્રીમદ ગોકુળમાં બિરાજતા હતા. પછી શ્રીજીને કુરુક્ષેત્રમાં પાન કરવાની ઈચ્છા થઈ તો વિક્રમ સંવત 1651 વ્રજ વૈશાખ સુદની નોમના દિવસે આપ શ્રી કુરુક્ષેત્રની યાત્રાએ પધારવા માટે શ્રીમદ ગોકુળથી વિજય કર્યો. હવે શ્રી ગોકુળનાથજીની આજ્ઞા થતા જ એમના અધિકારી ચાપાભાઈએ અગાઉ ગુજરાતના પ્રવાસમાં બધી વ્યવસ્થા કરી હતી. એવી રીતે ઘોડા, વાહિની, છકડા વગેરે સહિત સાત સામગ્રી સિદ્ધ કરી હતી. તે પ્રમાણે પ્રીતિપૂર્વક આજ્ઞા લઈ તથા પરિવારજનોને મળી અને શ્રીજીની બેઠકમાં પધાર્યા. એટલે બધાના કમ્પલીટ તૈયારી થઈ ગઈ અને પોતાના સ્વરૂપની જે સેવા કરવાની આજ્ઞા લીધી, પરિવારજનોને મળ્યા છે અને પછી બેઠકમાં બિરાજ્યા છે. હવે જોશીજીએ જે નિર્ણય કરેલો શુભ મુહૂર્તનો એ પ્રમાણે શ્રીજીએ શ્રી ગોકુળથી વિજય કર્યો. આપશ્રીના લાલ શ્રી ગોપાલજીએ શ્રીજીના શ્રીહસ્તમાં પ્રસાદી બીડા ધર્યા, શ્રીકંઠમાં પુષ્પમાળા ધરી, ચોમેર જય જયકારનો ધ્વરી આનંદ મંગલ થઈ રહ્યો હતો. જગમોહન લડા વગલી સિંધ દ્વારે તથા સંપૂર્ણ માર્ગમાં ભક્તજનોની ભીડનો કોઈ પાર નહોતો. નીલો અને નવતન નયન સુખ નામનો ઉત્તમ અશ્વ સર્વ સાજ શૃંગારથી સજ્જ થઈ ગયો હતો.
રતન ચોક સુધીનો માર્ગ સ્વરૂપાસક્ત ભક્તજનોથી ઉભરાઈ રહ્યો હતો. સૌ કોઈ અનિમેષ દ્રષ્ટિથી શ્રીજીના મુખારવિંદના દર્શન કરી રહ્યા હતા. ભાટ, માગધ, બંદીજન વગેરે શ્રીજીના આશુગાન ગાઈ રહ્યા હતા. ભક્તો શ્રી વાલાજીને વિજય તિલક કર્યું, શ્રીહસ્તમાં શ્રીફળ ભેટ ધર્યું. નયન સુખ અશ્વ પર બિરાજમાન થઈ શ્રીજી જસોદા ઘાટે પધાર્યા. સુશોભિત નાવ તૈયાર રાખી હતી, તેમાં બિરાજીને શ્રીજી શ્રી યમુનાજીના પાર પધાર્યા. ઉષ્ણકાળના દિવસો હતા. ભક્તો શ્રીજીને પંખો કરી રહ્યા હતા. સર્વત્ર જય જયકારના શબ્દ ધ્વનિથી આનંદ સાગર લહેરાતો હતો. શ્રીજીની સાથે સાથે ચાચા હરિવંશજી, પવિત્રવાડી, વિશ્વનાથ ગઢવી, જગન્નાથ, ગોપાલદાસ ખવાસ, કૃષ્ણરાય ભાણેજ, ગોપીકાંત ભટ્ટ વગેરે વગેરે અંતરંગ ભગવદીઓ હતા. શ્રીજીને પાન બીડા આરોગમાં અતિશય પ્રિય હોય મથુરીઓ તંબોલી પણ સાથમાં હતું. અને અશ્વોની સેવા નર્મદ અને હરિદાસજી કરતા હતા. વિશેષમાં પ્રચારક, પેરીગીરુ, ભીતરિયા, જલગરિયા વગેરે સૌ પોતપોતાની સેવામાં તત્પર હતા. છકડા, વાહિની, પાલકી, તંબુ, કનાત, રાવતી બધો સાજ સાથમાં રાખ્યો હતો. ચાપાભાઈ અધિકારી અને ભક્ત સમાજને શ્રીમદ ગોકુળ પાછા જવાની શ્રીજી આજ્ઞા કરી અને શ્રી વાલાજી આગળ પ્રયાણ કર્યું. હવે સૌ પ્રથમ અડિંગના શીતળ અને સુંદર જળ ભરેલા તળાવ પર શ્રીજી પધારે છે. અહીં થોડી વાર વિશ્રામ કર્યો છે, જળપાન કર્યા છે, બીડા આરોગ્યા છે. પછી આપથી આગળ પધાર્યા. નજીકમાં શ્રી ગોવર્ધન પધારતા અહીંનો ભક્ત સમાજ સામે આવે છે. સામયું કર્યું છે. અહીંયા ગિરાજી પર સ્નાનાદિ કર્યું. શ્રીજી શ્રી ગોવર્ધનાજીના દર્શને મંદિરમાં પધારે છે ઉપર, પણ અહીંયા રાત્રિ મુકામ કર્યો છે. બીજા દિવસે વ્રજેશ વૈશાખ સુધી દસમના દિવસે શ્રી ગોવર્ધનાજીની મંગળારતી કરી ગોવર્ધનથી વિજય કરી નંદીશ્વર મુકામે પધાર્યા. અહીં સુંદર જળ જોઈ કૃષ્ણાસ ભાણેજે રસોઈ સિદ્ધ કરી અને આપસી ભોજન કરી સુખ સંજ્ઞા બધા. કૃષ્ણાસ ભાણેજ એટલે દેવકા બેટીજીના લાલ, જેના આપણા બધા હમણાં 32 નામ જોયેલા હતા. પછી નામ માલાની મેં વાત કરી હતી. પછી શ્રી ગોકુળેશ્વર અષ્ટોત્તર એનું આપણે ગોકુળેશ્વર ષષ્ટક પણ આપણે શ્રવણ કર્યું છે વિડીયોમાં. એ કૃષ્ણાસ ભાણેજ વિદ્વાન પણ હતા અને શ્રી ગોકુળનાથજીની રસોઈ પાણી કરતા હતા. બીજે દિવસે નયન સુખ નામના અશ્વ પર બિરાજમાન થઈ શ્રીજી આગળ વિજય કર્યો છે. ઉષ્ણકાળ હોવાથી સેવકોએ શ્રીજીના શ્રમ નિવારણાર્થે શ્રી મસ્તક પર છત્ર ધારણ કર્યું છે. ગઢવીઓ માર્ગમાં કવિત કહેતા કહેતા શ્રીજીને પ્રસન્ન કરતા હતા. અને વ્રજ વૈશાખ સુધી 13ના દિવસે આપ શ્રી ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. ઇન્દ્રપ્રસ્થ એટલે આજનું દિલ્હી. કિશોરદાસ આદિ સેવકો સન્મુખ આવ્યા છે. શ્રીજીને સ્વગૃહ પધરાવ્યા છે. અહીં પાક સામગ્રી સિદ્ધ કરીને આપશ્રીએ ભોજન કર્યું છે. બીજે દિવસે નિગમબોધ ઘાટ પર શ્રીજીએ સ્નાન કર્યું. વિપ્રોને દાન દક્ષિણા આપી. વૈશાખ સુધી 14 દિવસે નરસિંહ જયંતીનું વ્રત આપશ્રી કર્યું છે. અહીં ઘણા દેવીજીઓનો આપશ્રી અંગીકાર કર્યો છે. વૈશાખ સુધી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હતું. આથી આપશ્રીએ નિગમબોધ ઘાટ પર સ્નાન કર્યું છે. ગ્રહણ નિમિત્તે દાન દક્ષિણા પુણ્યાદિ કાર્યો પણ સંપન્ન કર્યા છે. અહીં નિજજનોને વચન સુધારી નિત્ય ભાવ સિંચન કરતા કરતા આપશ્રી બિરાજ્યા હતા. ત્યારબાદ અશ્વ પર બિરાજીને શ્રી વલ્લભ પરથી વિજય કર્યો. ક્યારેક આપશ્રી વાહિનીમાં બિરાજતા. પછી માર્ગમાં એક ઉત્તમ વૃક્ષની છાયા જોતા આપશ્રી તો રોકાયા. ત્યાં પુરોહિત સન્મુખમાં આવે છે અને શ્રી ગુસેનજી પ્રભુચરણના હસ્તે લખેલો પત્ર બતાવ્યો છે. શ્રી પિતૃચરણના હસ્તાક્ષરના દર્શન કરતા જ શ્રીજીએ નમસ્કાર કરીને સ્વમસ્તકે પત્રને સ્પર્શ કરાવ્યો. પુરોહિતનું સમાધાન કર્યું છે. ચક્રતીર્થને પાવન કર્યા છે. અહીં સુંદર એવા નિર્મળ જળથી ભરેલા કુંડમાં સ્નાન કર્યું. ત્યાર પછી ઉત્તમ સ્થળ જોઈ પાક સામગ્રી સિદ્ધ કરી ભોજન કરીને આપ શ્રી પૂજ્યા.
ત્યારબાદ પ્રાતઃકાળે અહીંથી 3 કોસ આગળ કુરુક્ષેત્ર પધાર્યા. અહીં મથુરાદાસ નામે એક સેવક સન્મુખ આવે છે. શ્રીજી તેમના ઘેર પધારે છે. સુખપૂર્વક શ્રીજી બિરાજે છે. તો શ્રીજી વાર્તા પ્રસંગો દ્વારા નિજ સેવકોનું ભાવ પોષણ સદૈવ કરતા રહેતા હતા. અને ભાગ્યવાન ભક્તજનો આપ શ્રીની વચન સુધાનું નિરંતર રસપાન પ્રેમથી કરતા. હવે તે સમયે વાહિની, પાલકી, ઘોડા સહિત વિરાટ તંબુનો સાજ રાજઘાટ પર રાખ્યો હતો. ત્યાં એક મનુષ્ય આવીને પેલીગીર સાથે વાદ વિવાદ કર્યો. એટલામાં તો શ્રીજી સંધ્યાવંદન કરવા ત્યાં પધાર્યા. આપશ્રી ત્યાં પધારતા જ એમના તેજથી પેલા સામેવાળા જે ઝઘડો કરવા આવ્યા હતા એ બધા પ્રભાવિત થઈ ગયા. અને તે મનુષ્યોએ ઝઘડો કરવાનો બંધ કર્યો અને શ્રીજીને દંડવત પ્રણામ કરીને પોતાની ભૂલની ક્ષમા માંગી અને વિદાય થયા. કુરુક્ષેત્રમાં જે સ્થળે અગાઉ શ્રી ગુસાઈજી પ્રભુચરણ બિરાજ્યા હતા ત્યાં શ્રીજી પધાર્યા અને સ્વચરણાર બિંદુથી કુરુક્ષેત્રને પાવન કર્યું. આવા કુરુક્ષેત્રને પાવન કર્યું એના માટે મહાપ્રભુજીએ પણ પુરુષોત્તમ શસ્ત્રમાં જે નામ પ્રકટ કર્યું જેમાં આ જ વસ્તુ લખેલી છે કે રવિ ગ્રહ નિમિત્તાપ્ત કુરુક્ષેત્ર કે પાવન. ભગવાને રવિ ગ્રહ એટલે સૂર્યગ્રહણના નિમિત્તથી કુરુક્ષેત્રને પાવન કર્યું છે. તો ગુસાઈજી પ્રભુચરણે પાવન કર્યું, મહાપ્રભુજીએ પાવન કર્યું, નક્તર ગોકુલનાથજી પણ કુરુક્ષેત્રને પાવન કર્યું. આ કુરુક્ષેત્રની વાત તો બધાને તમને ખબર છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સંવેતા યુસવ મામકા પાંડવાસ્ય કિમ કુરુવત સંજય, એ જે ગીતાનો પહેલો શ્લોક છે એમાં કુરુક્ષેત્રનું નામ આવે છે. તમે બધા કુરુક્ષેત્ર નામથી પરિચિત હશો જ. પરંતુ કુરુક્ષેત્રનું જે ખાસ મહત્વ છે એ છે સૂર્યગ્રહણનું સ્નાન. જ્યારે જ્યારે સૂર્યગ્રહણ આવે ત્યાં કલાક હોય, 2 કલાક હોય, 3 કલાક હોય, લાખો વૈષ્ણવ યાત્રીઓ તો વડે સ્નાન કરવા માટે જાય છે. આપણી હિન્દુ સંસ્કૃતિના જે ભવ્ય દર્શન તમારે કરવા હોય તો આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં એટલે કે ઓગસ્ટ 2027 પહેલા વીકમાં જ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ આવવાનું છે. ભારતમાં સૂર્યગ્રહણ ઘણા ઓછા આવે, ચંદ્રગ્રહણ ખૂબ આવે છે. સૂર્યગ્રહણ છેલ્લે 2022 ઓક્ટોબરમાં આવ્યું હતું સૂર્યગ્રહણ. હવે આ 2027 આવવાનું છે. પછી ક્યારે આવવાનું નથી, પણ બહુ ઓછા આવે છે સૂર્યગ્રહણ. પણ જ્યારે બી સૂર્યગ્રહણ આવે ત્યાં 2 સરોવર છે, બ્રહ્મ સરોવર અને બીજું સન્નિહિત સરોવર. એ બંને સરોવરમાં સ્નાનનો ખૂબ મહિમા છે. બંને સરોવર વચ્ચે અડધા કિલોમીટરનું ડિસ્ટન્સ છે, બહુ દૂર નથી, વોકિંગ ડિસ્ટન્સ નજીક જઈ શકાય એવું છે. અને બ્રહ્મ સરોવર જે છે એનો ઘેરાવો 6.6 કિલોમીટર, એટલું મોટું આ બ્રહ્મ સરોવર છે. એક સાથે લાખો યાત્રાળુઓ એના પાકો ઘાટ પણ, ચારે બાજુ પાકો ઘાટ છે. એક બાજુ 1.8 કિલોમીટર છે અને બીજી બાજુ 1.5 કિલોમીટર છે. એની પરિક્રમા પણ થાય છે અને એ લંબચોરસ છે 1.8 બાય 1.5 કિલોમીટર, એટલે ટોટલી 6.6 કિલોમીટર થાય અને પાકો ઘાટ છે. અને લેડીઝ માટે સ્નાનની સ્પેશિયલ વ્યવસ્થા છે, એવું બધું બાંધેલું છે કે જેથી ફક્ત એમાં લેડીઝ જઈને એ ઘાટમાં સ્નાન કરે અને કોઈની દ્રષ્ટિ પણ પડે નહીં, એવી બધી વ્યવસ્થા સરકાર તરફથી કરે છે. જ્યારે જ્યારે સૂર્યગ્રહણ હોય છે ત્યારે સરકાર સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે. હરિયાણા સરકાર એની બધી મેનેજમેન્ટ માથે લઈને કાર્ય કરે છે. એટલે વૈષ્ણવ આવતા વર્ષે ઓગસ્ટ 2027 જ્યારે બી સૂર્યગ્રહણ અગાઉથી અમે તમને એની બધી ડિટેલ્સ આપીશું વૈષ્ણવોને. પણ આ પ્લાનિંગમાં રાખજો. આ એક જીવનનો એક લાવો લેવા જેવો છે. કેમ લેવા જેવો છે? તો એ બ્રહ્મ સરોવરમાં શાશ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાને પણ આ સરોવરમાં બધા યાદવો સહિત સ્નાન કરેલું. અને ભગવાન બ્રજમંડળ છોડીને મથુરા અને મથુરાથી દ્વારકા પધાર્યા અને બ્રજવાસીઓને જે વિરહ થયો હતો એ બ્રજવાસીઓએ ક્યારે શ્રી કૃષ્ણના દર્શન 11 વર્ષના 52 દિવસની લીલા પૂરી થઈ ગઈ, અક્રૂરજી લઈને ગયા, પછી ક્યારે બ્રજવાસીઓ શ્રી કૃષ્ણના દર્શન થયા નથી. એ દર્શન પાછા બધા બ્રજવાસીઓને કુરુક્ષેત્રની મેદાનમાં, કુરુક્ષેત્રની
તીર્થમાં બધાના દર્શન થયા છે. અને એ બધું વર્ણન શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદના 82, 83 અને 84 3 અધ્યાયની અંદર એનું વર્ણન છે. રૂક્ષ્મણીની બધી પટરાણીઓ રાધાજીને મળે છે, દ્રૌપદીજીને મળે છે. શું સુંદર વાર્તાલાપ છે. એ બધું વાંચવા જેવો છે. સત્સંગ જ્યારે આપણે સ્વયંવર કેવી રીતે થયા ને એ બધું. સત્સંગમાં આપણે લઈએ છીએ એટલે એમાં તો બધી વસ્તુ આવશે જ. સમય લાગશે થોડો ધીરે ધીરે બધું જઈશું. પણ કહેવાનો મતલબ કે શું છે કે કુરુક્ષેત્રની ભૂમિમાં જાઓ તો એક તો મુખ્ય જે દર્શન કરવાના છે તમે સમજાવી દઉં. એક તો શ્રી મહાપ્રભુજી આપણા માટે તો મુખ્ય, જ્યાં શ્રી મહાપ્રભુજીની બેઠક બિરાજતી હોય તો મહાપ્રભુજીની બેઠકમાં પહેલા આપણે દંડવત કરવા જવું પડે. પછી જે શ્રી કૃષ્ણ ભગવાન 6 મહિના કુરુક્ષેત્રમાં રોકાયા હતા એ દિવસોમાં, તો એ કુરુક્ષેત્રમાં બધા યાદવો શ્રી કૃષ્ણ ભગવાને સ્નાન કરેલું છે. એ જળમાં તમે જયારે ડૂબકી મારો ત્યારે તમને એવું ભાવ આવે કે આ જળનો સ્પર્શ શ્રી કૃષ્ણના શ્રીઅંગને થયેલો છે અને એ જ જળમાં હું આજે સ્નાન કરી રહ્યો છું. એવી લીલાને યાદ કરવાની. બીજું, હું જયારે સૂર્યગ્રહણનું સ્નાન કરવા ગયો મારી સાથે બધા 20 વૈષ્ણવ હતા ને, એ વખતે અમે સ્નાન કરતા જ મેં એમને પુરુષોત્તમ નામના જે કુરુક્ષેત્રના લગતા નામો હતા એ નામો બધા વૈષ્ણવને સમજાવ્યા હતા. એટલે સત્સંગ કરતા જ અમે તો સ્નાન કર્યું હતું. એ 2016ની વાત કરું છું. પછી 2019માં પણ સૂર્યગ્રહણ આવ્યું હતું. 2010માં આવ્યું હતું, પછી 2016માં આવ્યું હતું, પછી 2019માં આવ્યું, પછી 2022માં આવ્યું અને અત્યારે 2027માં અત્યારે સૂર્યગ્રહણ છે. હવે નેક્સ્ટ યર એમ. પછી એમાં સૂર્યગ્રહણ તો કુરુક્ષેત્રમાં જોવાની વસ્તુમાં એક તો જે છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું એ જગ્યા આજે પણ છે, ઝાડ પણ છે આજે. અને એને જેમાં કહેવાય છે જ્યોતિષર. એ જગ્યા તમે ત્યાં આગળ જાઓ તો ત્યાં આગળ તમે કોઈ દાણીવાળાને કોઈને પૂછો ને ગીતાનું જ્ઞાન કહે તો કોઈ નહીં બતાવે, પણ તમે જ્યોતિષર કહો તો બધા બતાવે જ્યોતિષર આટલું દૂર છે. પછી ભીષ્મના બાણસિંહ આપણે શું પડ્યું હતું એ જગ્યાનું નામ છે નરકાતરી. તમે ભીષ્મનું બાણગંગા પણ આજે તમારી બાણગંગા પણ છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જે ઉપદેશ આપ્યો હતો વિષ્ણુ સહસ્ત્રનામ અને બધી ઘણી રાજધર્મ બધા, એ જગ્યાનું નામ છે નરકાતરી. પછી બ્રહ્મ સરોવર છે, બ્રહ્મ સરોવરની નજીકમાં સન્ની સરોવર છે. પછી સ્થાનેશ્વર મહાદેવ પણ ત્યાં આગળ દર્શન કરવાના છે. પછી 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ પણ ત્યાં આગળ આવેલી છે. એટલે કુરુક્ષેત્ર અને જે યુદ્ધ થયું હતું એટલે આ પુસ્તક તીર્થ પણ આવેલું છે ત્યાં આગળ. ચક્રવ્યૂહની રચના જ્યાં કરી હતી દ્રોણાચાર્ય એ જગ્યા પણ ત્યાં આગળ આજે આવેલી છે. બધી ઘણું મોટું જગ્યા છે, મેદાન ઘણું મોટું. એ મીન્સ કે કુરુક્ષેત્રની જગ્યા ઘણી મોટી છે. મેં તમને મુખ્ય વસ્તુઓ કહી દીધી છે. તો અહીંયા કુરુક્ષેત્રમાં શ્રી ગોકુલનાથજીએ દાન દક્ષિણા આપ્યા, આગળ પ્રયાણ કર્યું. પછી વ્રજ વૈશાખ વદી અમાસના દિવસે પૃથુલોક તીર્થમાં પધાર્યા. પછી દિલ્હીથી જે ભક્તો સાથે આવ્યા હતા તે સૌને વિદાય કર્યા. ત્યાર પછી થાનેશ્વરથી નાપશે. હવે આપણે જે વાર્તા સાહિત્યમાં થાનેશ્વર શબ્દ વારંવાર આવે, શ્રીનદ અને થાનેશ્વર. એ થાનેશ્વર આપણે ભલે બોલીએ છીએ પણ એ જગ્યાનું ખરેખર નામ છે સ્થાનેશ્વર. આપણે બોલીએ છીએ થાનેશ્વર. ત્યાં આગળ સ્થાનેશ્વર મહાદેવ આજે પણ છે એ જગ્યા પર. અને સરસ્વતી નદીના કિનારે જ મહાપ્રભુજીની બેઠક છે. મહાપ્રભુજી સરસ્વતી ઓળંગ્યા હતા એટલે સિંહનદના અંદર સિંહનદના વૈષ્ણવો હતા એ બધા મહાપ્રભુજીને મળવા માટે સ્થાનેશ્વરમાં આવતા હતા. તો મહાપ્રભુજી સિંહનદમાં પધાર્યા નથી. જે સાસુ બહુ ગુર્જા સુમરાની વાર્તા આવે છે, વાસુદેવદાસ ચકડાની વાર્તા આવે છે, એ બધા સિંહનદના વૈષ્ણવો હતા. પછી ગોકુલનાથજી થાનેશ્વર થઈને હરિદ્વાર પધાર્યા છે. હરિદ્વારમાં કનકલ નામના સ્થળે પધાર્યા. અહીં ગંગાજીનું મૂળ સ્થાન 2 કોસ દૂર હતું. તથા છેલ્લા 13 વર્ષથી ગંગાજીનો પ્રવાહ ખંડિત હતો. આથી જળ વિના સૌ ચિંતાતુર રહેતા હતા. પરંતુ શ્રી ગોકુલેશ પ્રભુની પધાર્યા જાણી ગંગાજી શીઘ્ર શ્રીજી સન્મુખ પધાર્યા અને જળ પ્રવાહ વહેવા લાગ્યો. જે 13 વર્ષથી જે ખંડિત થઈ ગયો પ્રવાહ એ ચાલુ થઈ ગયો કે છે. અને કનકલમાં જે સ્થળે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા હતા તે સ્થળે
શ્રી ગોકુલનાથજી પધારી 5 દિવસ તોગાડી બિરાજ્યા છે. અહીં ગંગા તટે આપ શ્રી નિત્ય સંધ્યા વંદન કરવા પધારતા. ત્યારબાદ આપ શ્રી ઋષિકેશ પધારવાનો વિચાર કર્યો, પરંતુ માર્ગ વિકટ હોવાના કારણે તથા ચાચાજી આદિ ભક્તોના અનુરોધથી આપ શ્રી ઋષિકેશ પધાર્યા. એમાં કેટલાક પુસ્તકમાં એવો ઉલ્લેખ છે ઋષિકેશ પધાર્યા હતા, પણ આગળનો માર્ગ વિકટ હતો એટલે જઈ શક્યા નહીં. અને અહીંયા અમુક પુસ્તકોમાં એવો ઉલ્લેખ છે કે ઋષિકેશ પણ જવાનું એ વખતે વિકટ હતું. હાલના તબક્કે તમે જોવા જાઓ તો જે આપણી જે ચારધામ યાત્રા ચાલે છે, ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથની, એ યાત્રા હરિદ્વારથી ઋષિકેશ થઈ, ઋષિકેશથી જ ઉપર વધે, જેવા એને રીતે મુનિકી રેતી કે છે. એ મુનિકી રેતીની જગા જે છે ત્યાંથી પછી પહાડી શરૂ થઈ જાય છે. ઋષિકેશની જગ્યા સુધી તો એટલી બધી પહાડી નથી, સાધારણ પહાડી છે. અને ઋષિકેશ પછી લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા જે આવે છે અને પછી પહાડી ચડવાનું શરૂ થઈ જાય છે. અને ત્યાંથી આ બધી યાત્રા, ચારધામની યાત્રા ચાલતી હોય છે. એટલે ગોકુલનાથજી ઋષિકેશ સુધી પધાર્યા હશે એવું માનવું છે. આ પ્રમાણે તીર્થોને સ્નાન કરી દેવીજીઓનો અંગીકાર કર્યો. શ્રીજી હરિદ્વારથી વિજય કરી સહરાનપુર પધાર્યા. અહીં આપશ્રીના સેવક વિઠ્ઠલદાસજીને પધરાવા સન્મુખ આવે છે. તેમના ઘેર પધારીને મનોરથ પૂર્ણ કર્યા. ત્યારબાદ શ્રી ગુસાઈજી પ્રભુચરણ એક ક્ષત્રિય સેવકના ઘેર પધાર્યા. ત્યાં એક દિવસ બિરાજીને પછી વિજય કર્યો. હવે રથયાત્રાના દિવસો નજીક આવતા હોવાથી સહરાનપુરથી વિજય કરી શ્રીમદ ગોકુલપતિ પ્રયાણ કર્યું. માર્ગમાં લોહોદેવજ ગામે પધાર્યા. અહીં મથુરદાસ નામે આપશ્રીના સેવકના ઘેર પધાર્યા. અહીં સ્ત્રી પુરુષે તન મન ધન સહિત સર્વસ્વ શ્રીજીને સમર્પિત કર્યું. અનન્ય ભાવવાળા સેવકના ઘેર આપ શ્રી 3 રાત્રિ દિવસ બિરાજ્યા. વસ્ત્રાભૂષણ સહિત અનેક પ્રકારની ભેટ શ્રીજીને કરી અને પોતાનું અવભાગ્ય માનનાર આ સ્વરૂપાસક્ત સેવક સ્ત્રી પુરુષોના મનોરથ ગોકુલનાથજી પૂર્ણ કર્યા. અહીંથી વિજય કરી આપ શ્રી અગાઉ કુરુક્ષેત્રમાં સંભળ નામના ગામના વૈષ્ણવ મળેલા હતા. એમને વચન આપેલું તમે ભરતા તમાતા ભરાડીશું. તો શ્રીજી હવે સંભલપુર ગામમાં એ વૈષ્ણવને આપેલા વચનને પૂર્ણ કરવા પધાર્યા. શ્રી ગુસાઈજી પ્રભુચંદના સેવક મુકુંદાસ સન્મુખ આવ્યા. શ્રીજીને પોતાના ઘેર પધરાવ્યા. અહીં પાક સામગ્રી સિદ્ધ કરીને આપ શ્રીએ ભોજન કર્યું. અહીં ચાચા હરિવંશજીના મનોરથથી શ્રી વલ્લભભર પ્રીતિપૂર્વક કેરી આરોગ્યા છે. તો પછી અહીંયા તે વખત અગાડે એમને ચાચાજી અંદર એવું લખેલું છે માંગલ્યમાં કે ચાચાજી કેરીનો રસ કાઢી એની એક બુંદ કાઢીને ચાખતા અને પછી લાગે કે આ સરસ છે, પછી એ ગોકુલનાથજીને પ્રેમથી જતા. એટલે આપણને આવું વાંચીએ તો અને સબરીના હેઠા બોલ જોઈએ, હેઠા નતા કરતા અહીંયા, પણ દરેકની કેરીમાંથી એક બુંદ ચાખી લે કે કેરી કેવી મીઠી છે, તો જ એને ગોકુલનાથજીને પછી આરોગ આવતા કે છે. અને ગોકુલનાથજી એમ કે ના બહુ થઈ ગયું, કારણ કે એના આછો એક બસ હવે એક લીધો એમ કરીને એમનો મનોરથ ચાચા હરિવંશજી લખે છે ખૂબ પ્રેમથી આરોગ આવતા હતા. આ પ્રમાણે હાસ્ય વિનોદ કરતા નિજ ભક્ત સમાજથી શ્રીજી 5 દિવસ બિરાજ્યા. ત્યારબાદ મુકુંદાસના વિવિધ મનોરથ પૂર્ણ કરી સૌને આનંદ દાન કરી શ્રીજી અહીંથી વિજય કર્યો. ત્યાર પછી સંભલથી કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ અને જટોલી થઈને આપશ્રીએ શ્રીમદ ગોકુલ પ્રતિ પ્રયાણ કર્યું. વધૈયાને વધાઈ લઈને શ્રીમદ ગોકુલ મોકલ્યો. ત્યારબાદ શ્રી યમુનાજીના તટે જસોદાઘાટ પધારીને નાવમાં બિરાજીને શ્રીમદ ગોકુલ પધાર્યા. આપશ્રીના લાલ શ્રી ગોપાલજી સન્મુખ પધાર્યા. પરસ્પર ઘાત આલિંગન આપી કુશળ સમાચાર પૂછ્યા. આપશ્રીનો અનન્યાસક્ત શીખ સમાજ પણ શ્રીમુખના દર્શનથી સન્મુખ આવેલ હતો. ચો તરફ આનંદ સાગર લહેરાતો હતો. મંગલગાન થઈ રહ્યું હતું. સર્વત્ર શ્રીજીનો જય જયકાર થઈ રહ્યો હતો. આ પ્રમાણે કુરુક્ષેત્ર, હરિદ્વાર વગેરે તીર્થોને સ્નાન કરી શ્રી ગોકુલેશ પ્રભુ શ્રીમદ ગોકુલમાં પાછા પધાર્યા. હવે શ્રી ગોકુલેશ પ્રભુએ પોતાના જ્યેષ્ઠલાલ શ્રી ગોપાલજીનો વિવાહ શહેજાદપુરમાં પરશુરામ ભક્તની કન્યા રોહિણી સાથે નિશ્ચિત કર્યો. લગ્ન મુહૂર્ત નક્કી થતા
વિક્રમ સંવત 1655 ચિત્ર માસના શુક્લ પક્ષમાં અનેક સમૃદ્ધિ સહિત જાન લઈને આપશ્રીએ શ્રીમદ ગોકુળથી સજાદપુર વિજય કર્યો. સાથમાં પાલકી, ઘોડા, રથ, હાથી વગેરે વિવિધ પ્રકારની સાજ સામગ્રીથી જાનના આરંભે આતશબાજી થઈ રહી હતી. અનેક પ્રકારના વાદ્યો વાગી રહ્યા હતા. મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. પરિવારજનો, જ્ઞાતિજનો, ભક્તજનો, સદગૃસ્તો સહિત વિશાળ સમૂહ જાનમાં સાથે હતો. પંડિતો, વિપ્રો, જોશીજી પણ સંઘમાં હતા. સજાદપુરની નજીક જાન આવતા જ વિવાહીને વધાઈ આપવા બચ્ચુઓ નામના એક દાસને મોકલ્યો. અહીં આપશ્રીના સેવકો બિહારીરાય અને ગોકુલગીરી સન્મુખ આવ્યા છે. જાન સહિત શ્રીજીને પોતાના ઘેર પધરાવી ગયા. તેઓનું ઘર ગંગા તટે હતું. સર્વ પ્રકાર યોગ્ય સ્થાન હતું. શ્રીજીએ જાનીવાસ રાખવાનો નિર્ધાર કર્યો. ડેરા તંબુ નાખ્યા. શાસ્ત્રની રીત પ્રમાણે શ્રી ગોપાલજીને સ્નાનાદિ કરાવ્યા. શ્રીજીએ શ્રી કેસરી રંગનો ઉત્તમ ભાગો અંગીકાર કરાવ્યો. અનેક આભૂષણો ધરાવ્યા. પછી સ્વરૂપ થયા. ત્યારબાદ સર્વ સાજન સાથે વાસ્તે ગાસ્તે શ્રીજી પરશુરામ ભટ્ટજીના દ્વારે પધાર્યા. સાસુએ વરને પોખીને ભીતર પધરાવ્યા. વિક્રમ સંવત 1655 વજ વૈશાખ વદ પાંચમના શુભ દિને શ્રી ગોપાલજીનો રોહિણીજી સાથે વિવાહ સંપન્ન થયો. તત્પશ્ચાત શ્રીજીના સ્વામીની સ્વરૂપ શ્રી પાર્વતીજીએ સૂચન કર્યું કે વહુજીનું નામ રોહિણીજી છે અને આપણા બેટીજીનું નામ પણ રોહિણીજી છે. આથી શ્રી ગોપાલજીના વહુજીનું નામ આપણે બીજું કંઈક રાખીએ. કારણ કે વ્યવહારમાં નંદન ભુજાઈનું એક જ નામ હોય તો ઘરમાં ક્યારેક મુશ્કેલી સર્જાય. શ્રીજીએ કહ્યું કે હમણાં ભલે ઘેર ગયા પછી વાત કરીશું કે છે. શ્રીજીનું પ્રાકટ્ય સ્થાન અડેલ નજીક હતું. સજાદપુરથી શ્રીજી અડેલ પધાર્યા. માર્ગમાં એમને સમાચાર મળ્યા કે આપશ્રીના ભ્રતા ગોવિંદરાજ એટલે દ્વિતીય લાલ જે ગોવિંદરાયજી હતા એમના પણ લાલ શ્રી ગોકુળોત્સવજીનો એને વહુજી લીલામાં પધાર્યા. હવે આ લોકો તો જાન લઈને ગયેલા હતા અને ત્યાં વહુજી લીલામાં પધાર્યા. કોના? ભત્રીજાના વહુજી. શ્રીજીને અહીંયા કેટલાક દિવસ વધુ રોકાઈ જવું પડ્યું. અને શુદ્ધિ થયા પછી શ્રીજીને એ જે ગોકુળોત્સવજી છે ને એ વખતે જાનમાં ગયેલા હતા. તો ગોકુળોત્સવજીને પણ દ્વિતીય લગ્ન કરીને પાછા જવાનું લાગ્યું. જો અહીંયા પેલા વહુજી મરી ગયા છે, ખાલી શુદ્ધિ રોકાયા છે અને એટલામાં બીજા લગ્નની વાત કરી દીધી ગોકુળનાથજીએ. પાર્વતી વહુજીના જે પિતરાઈ ભાઈ મહાદેવ ભટ્ટ હતા એ અકબરપુરમાં ત્યાં નજીકમાં રહેતા હતા અને એમના ઘરે હીરા નામની કન્યા હતી. તેની સાથે શ્રી ગોકુળોત્સવજીનો વિવાહ સંસ્કાર સંપન્ન થયો. આ પ્રમાણે આપશ્રીના પ્રથમ લાલ શ્રી ગોપાલજી અને ભત્રીજા શ્રી ગોકુળેશ્વરજીનો વિવાહ સંસ્કાર પતાવીને શ્રીજી શ્રીમદ ગોકુળ પાછા પધાર્યા. થોડા સમયમાં શ્રીજીના તૃતીય લાલ શ્રી વ્રજરત્નજી તેમજ આપશ્રીના એક બેટીજી નિત્ય લીલામાં પધાર્યા. ત્યારબાદ અલ્પ સમયમાં શ્રી ગોપાલજીના વહુજી શ્રી રોહિણીજી પણ નિત્ય લીલામાં પધાર્યા. ત્યારબાદ શ્રીજીએ શ્રીમદ ગોકુળના બલભદ્ર ભટ્ટની કન્યા ગોપદેવી સાથે શ્રી ગોપાલજીનું દ્વિતીય લગ્ન કર્યું. પછી શ્રી ગોકુળેશ પ્રભુએ પોતાના દ્વિતીય લાલ શ્રી વિઠ્ઠલરાયજીનું લગ્ન સંવત 1695 વાસુદેવ ભટ્ટની કન્યા સાથે કર્યું. અને અહીંયા પ્રસંગ એવો આવે છે કે લગ્ન કર્યા પછી બંને પુત્રોના લગ્નથી પરવાર્યા અને શ્રીજીએ પોતાના સર્વસ્વ શ્રી ગોવર્ધનનાથજીની સ્વસ્થ સેવા કરવાની ઈચ્છા કરી. તેથી પોતાના સેવ્ય શ્રી ગોકુળનાથજી તથા સર્વ કુટુંબીઓ સાથે શ્રી ગોવર્ધન જવાનો વિચાર કર્યો. એટલામાં તો શ્રી વિઠ્ઠલરાયજીના વહુજી લીલામાં પહોંચી ગયા. આમ છતાં સ્વપ્રભુ વિશે અસહ્ય આરતી થવાથી શ્રીજી સર્વ કુટુંબ સેવ્ય પ્રભુ સેવકો લઈને અન્નકૂટના ઉત્સવના 10-12 દિવસ પહેલા શ્રી ઠાકુર દ્વાર પધાર્યા અને ત્યાં જઈ નીચે ઈચ્છા પ્રમાણે શ્રી ગોવર્ધનનાથજીની વાત્સલ્યપ્રેમથી સેવા કરી સ્વ મનોરથ સિદ્ધ કર્યો. અન્નકૂટનો ઉત્સવ શ્રીજીએ ઘણા હોસ્તી લીલાયુક્ત ઉભય પ્રકારે કર્યો અને એ દ્વારા સ્વજનોને પ્રભુ સંબંધી આરતી અને સેવાના ગુટ પ્રકાર પ્રકટ કરીને બતાવ્યા. હવે અત્યારે ગોકુળનાથજી પધાર્યા છે ગિરિરાજજીમાં ઉત્સવ અન્નકૂટનો ઉત્સવ કરવા માટે.
હવે જુઓ કેવી કેવી ઘટનાઓ આકાર લઈ રહી છે એ આપણે જરા જોઈએ. અહીંયા નાગરદાસભાઈ જે છે એની માંગલ્ય અને સૂચિનિકામાં કેટલીક વસ્તુઓ જે ગોપાલદાસ વેરાવાળા નથી લખી એ બધી એમને પ્રકટ કરેલી છે. એ પ્રમાણે જ્યારે શ્રી ગોકુલનાથજી ગિરધેજી છૂટા પડ્યા ત્યારે એમની જસ એમની કીર્તિ હતી એ ચોમે ફેલાઈ. દિન પ્રતિદિન બધી બાજુમાં એમનું જય જયકાર થવા મળ્યું. રોજે રોજ અનેક જીવો સરને આવવા મળ્યા. ધન વૈભવ પણ અમાપ વધતો ગયો અને ગોકુલનાથજીની આવી જે સમૃદ્ધિની રેલમછેલ જોઈ શ્રી ગિરધરજીને થયું આ તો બધો શ્રી ગુસાઈજીની બેઠકનો પ્રતાપ લાગે છે. શ્રી ગુસાઈજીની બેઠકમાં ગોકુલનાથજી સેવા કરતા હતા પોતાના સેવ્ય પ્રભુની ગોકુલનાથજીની, એટલે કે મેં એમને ગોકુલનાથજીની બેઠક આપી રહેવા માટે સેવા માટે કહે છે. તો આ બેઠકનો પ્રતાપ છે તે શ્રીજીનો આટલો બધો વૈભવ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તો કહે છે કે ગમે તેમ થાય આ ગોકુલનેજી પાસેથી આ શ્રી ગિરધર ગુસાઈજીની બેઠક પાછી આંચકી લેવી જોઈએ. હવે ઠાકોરજીની ઈચ્છા પણ એવી હશે કે ભાઈ આ બધો પ્રતાપ ગોકુલ ગુસાઈજીની બેઠકનો છે કે શ્રીજીના સ્વરૂપ બળનો છે એ ઠાકોરજીને ક્લિયર કરવું હશે. એટલે પોતાના ભક્તોને દેખાડવા માટે પણ ઠાકોરજીએ બેઠક ગિરધર લેવા, એટલે ગોકુલનાથજીને આ બેઠક ગિરધરજી પચાવી પાડી તો ગોકુલનાથજી કશું બોલતા નથી, લેવા દે છે, કારણ કે મોટા ભાઈનું એ માન રાખે છે. પણ હાલમાં તો ગોકુલનાથજી અન્નકૂટની લીલા માટે અન્નકૂટ ઉત્સવ માટે ગિરિરાજજી પર પધારેલા છે. હવે મીનવાઇલ મેં તમને કહ્યું એ પ્રમાણે વિઠ્ઠલરાયજીના એમના જે દ્વિતીયલાલ વિઠ્ઠલેશરાયજી છે એના બહુજી લીલામાં પહોંચી ગયેલા. એટલે એમને શું પેલો બી હવે આ કુમારનો દ્વિતીય કુમારનો બીજો વિવાહ સંપન્ન કરીએ. અને ત્યાં તો ગોવિંદ મામાએ વિઠ્ઠલરાયજીના વિવાહ નક્કી કરીને મોકલી દીધો. રણથંભોર નિવાસી મધુસૂદન ભટ્ટના સુપુત્રી પ્રાણમતીજી સાથે સગાઈ નક્કી થઈ ગઈ. તો ગોકુલથી સમાચાર આવ્યા કે ગિરધરજી બેઠક કબજે કરી લીધી છે. તો ગોકુલનાથજી કહે છે ભલે લઈ લીધી, કશો વાંધો નથી કહે છે. ગોકુલમાં હવે એમના માટે રહેવાની કોઈ જગ્યા રહી જ નહીં. છતાં પણ જરા પણ ઉચ્ચાટ કર્યો નથી. એટલું જ નહીં પરંતુ તરત જ બીજે દિવસે સંબત 1658 કારતક સુધી બીજના રોજ જાન જોડીને રણથંભોર પધારે છે. વાસ્તે ગાસ્તે આનંદ મંગલ કરતા રણથંભોર એટલે કહું જે આપણે વાત થઈ હતી લાડબાઈનું ગામ એ રાજરાણી હતા. જાની વાસમાં ઉતારો થયો છે. અહીં રાજાએ લાડબાઈના લૌકિક પતિએ ઠાકોરજીને પોતાના મેળે પધરાવ્યા છે. ખૂબ સન્માન આપ્યું છે, સંગીતની મહેફિલ કરી છે. રાજાએ ખૂબ ભેટ પેરામણી કરી ઠાકોરને જાની વાસે વિદાય કરે છે. રણથંભોરમાં થોડા દિવસ રહી લગ્નની તૈયારી કરી છે. પછી કારતક વદ બીજના રોજ ખૂબ ઉત્સાહથી લગ્ન થયા છે. હવે જે લાડબાઈએ કરજ ચૂકવવા માટે 32,000 ભેટ કરી હતી એ તો લીલામાં પહોંચી ગયા હતા જયારે ઠાકોરજી પધાર્યા ત્યારે. એટલે એમને ગોકુલનાથજી અહીંયા આવી અને ખૂબ લાલબાઈને યાદ કર્યા કે છે અને બોલ્યા કે લગ્ન આનંદ ધામધૂમથી થયા પરંતુ લાલબાઈની ખોટ દેખાય છે કે છે. એના જેવા બીજા કોઈ ભક્તો મારા નથી. લાલબાઈ તો રણથંભોરના રાણી હતા. રાજાના મેળે પણ લાલબાઈનો મરણોત્સવ બાકી હતો. એ લાલબાઈના લીલામાં પહોંચ્યા પછી પૂરો કરવા માટે ગોકુલનાથજી પધાર્યા. પછી કારતક વદ 11 રણથંભોરથી પાછા શ્રી ગિરિરાજજી પધાર્યા. કારણ કે હવે ગોકુલનું ભવન તો ગિરધરજી વાંચી લીધેલું. ગોકુલમાં જ બિરાજતા હતા ગોકુલનાથજી, એ જગ્યા તો ગિરધરજી લઈ લીધેલી. એવા સમાચાર આવી ગયેલા. એટલે પછી ગોકુલનાથજી નક્કી કર્યું કે ગિરિરાજજીમાં વધુ 1 માસ રોકાઈ જઈએ. અને અત્યાર સુધીમાં ગોકુલનાથજીનો મહામહોત્સવ જે છે એ અડીલમાં ઉજવાયો, ગઢામાં ઉજવાયો, ગોકુલમાં ઉજવાયો, પણ એકે વાર શ્રીનાથજીને સન્મુખ ઉજવાયો હતો નહીં કે છે. એટલે કે મહામહોત્સવ પ્રકટ દર્શન શ્રીનાથજીને કરાવવા છે. એટલે 1 માસ જાન લઈને ગોકુલ ના ગયા, જાન લઈને સીધા જ લગ્ન કરીને વિઠ્ઠલરાયશ્રીનું બીજું લગ્ન કરી
સીધા જેતલીપુર આવે છે અને ત્યાં મહામહોત્સવના દર્શન ઉત્સવ કરાવી શકે છે. અને એ વખતે શ્રી ગોકુળના પ્રાકટ્ય ભૂતપરના પ્રાકટ્યમાં 50 વર્ષ થઈ ગયેલા હતા અને એક પણ મહામહોત્સવ ત્યાં સુધીમાં ગિરિરાજજીમાં શ્રીનાથજીની સન્નિધિમાં થયો નતો. એટલે શ્રીનાથજીના એ દર્શનનો મનોરથ આજે અહીંયા એક માસ રોકાઈ અને એ મનોરથ અહીંયા કર્યો. તો આજે આપણે એનું એક ધોળપદ શ્રવણ કરીએ મહામહોત્સવનું. મહોત્સવના દિન અતિ રળિયા મનારે પડવે પહેલા મંગલ ગીત ગવાય રે વિજે બધાના હૈયા બહુ હરખાય રે ત્રીજના તોરણ આસો પાલવના બંધાય રે ચોથના ચોગડિયા રૂમ ઝુમ વાગે રે પાંચમે પ્રભુના અર્ચન કીર્તન થાય રે છઠ્ઠે છોગાળા નંદ કુંવર ઘેર આવ્યા રે સાતમે પ્રભુને મોતીડે વધાવ્યા રે પછી વાલાને મંગલ કલશ ભરાવ્યા રે દાસના દાસને આનંદ ઉરણ સમાય રે મહાઓત્સવના દિન અતિ રળિયા મનારે. શ્રી ગોકુળનાથ કી જય. તો આ મહોત્સવ જે અહીંયા ઉજવાયો છે એ શ્રી ગિરિરાજજીમાં શ્રીનાથજી બાવાની સન્મુખ ઉજવાયો છે. હવે આનું વર્ણન જે ભગવદીઓએ કર્યું છે એમાં કહે છે કે મહોત્સવના દિન અતિ રળિયા મનારે. એટલે મહોત્સવના દિવસો તો બધા સુંદર જ હોય છે. પડવે પહેલા મંગળ ગીત, એટલે 7 દિવસનો મહોત્સવ હોય પહેલા દિવસે મંગળ ગીતો ગવાઈ શકે છે. આ ભગવદીએ લખે છે. બીજે બધાના અહીંયા બહુ રખાય. બીજના દિવસે બધા વિષ્ણુ હરખથી સાતમની રાહ જોઈને બેઠા હોય, બધા અહીંયા રખવા મળે છે. ત્રીજના દિવસે બધા આસોપાલવના તોરણ બંધાય છે એમ કે છે. ચોથના દિવસે ચોગડિયા એટલે કે વાજિંત્રો રૂમઝુમ બધા વાગી રહ્યા છે કે છે. પાંચમે પ્રભુના અર્ચન કીર્તન થાય રે. એટલે પાંચમના દિવસે જે પ્રભુ છે ગોકુળનાથ પ્રભુના અર્ચન અને કીર્તન તો રોડપદ ગવાય છે કે છે. છઠ્ઠે છોગાળા નંદ કુંવર ઘેર આવ્યા રે. હવે છઠ્ઠના દિવસે મક્ષ સુધી છઠ્ઠના દિવસે આમ તો આપણે નંદન છઠ્ઠીનાથ ગઈ છે, પણ એ દિવસે નંદ કુંવર ઘેર આવ્યા એટલે કે શું છે કે ગોકુળભાઈજીના ઘેરે મોહનભાઈજીના ઘેરે એ દાડે ગોકુળનાથજી પધારતા, એટલે નંદ કુંવર ઘેર આવ્યા એટલે લખવી શકે છે. સાતમે પ્રભુને મોતીને વધાવે, એટલે જે વિષ્ણુ આવ્યા એમનું સન્માન કરતા એમાં બધા મોતીથી એમને વધાવતા હતા કે છે. પછી વાલાને મંગળ કળશ ભરાવા રહેલી જે સુવાસનીય સ્ત્રીઓ આવે છે એ બધી મંગળ કળશ લઈને એમનું સન્માન કરે છે કે છે. દાસના દાસને આનંદ ઉરના સમાય રહે. તો જે ભગવદી આ ધૂળપદ ગાયું છે તો એ કહે છે કે અમારા ઉરમાં આનંદ સમાતો નથી. કારણ કે અમે મહોત્સવની પ્રણાલિકા તો મોહનભાઈજી જે શરૂ કરી છે ત્યારથી શરૂ કરીને આજે આટલા વર્ષો થયા, પણ દર વર્ષે મહોત્સવ ધામધૂમથી આજે પણ શ્રીમદ ગોકુળમાં ઉજવાય છે. ભરૂચી સમાજ પણ ઉજવે છે અને જે સુજાતી સમાજ છે એ પણ ઉજવે છે. તો વિષ્ણુ અહીંયા આપણે ગોકુળનાથજી અત્યારે રોકાયા છે જેતલીપુરાની અંદર.
આપણે પણ જેતીપુરા મનથી રોકાઈ જઈએ. આવતીકાલે સત્સંગમાં જેતીપુરાથી ગોકુળ કેવી રીતે પધારે છે ગોકુળનાજી એની વાત કરીશું. અને તરત જ પછી કાલે જ આપણો માળા તિલકનો પ્રસંગમાં જે બધી અવનવી ઘટનાઓ બને છે એનું બધું વર્ણન, ખૂબ રસપ્રદ ઘટનાઓ બધી છે. એ ગોકુળનાજીનું જે ખરું પ્રાકટ્ય છે એ માળા તિલકના રક્ષણ માટેનું છે. એ બધા પ્રસંગ, ખરા પ્રસંગો છે એ કાલથી શરૂ થાય છે. કાલ રાત્રે આપણે 8 વાગે પાછા મળીશું. કાલ શુક્ર શનિ સત્સંગ ચાલુ છે. વૈષ્ણવ જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.